હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે નાસ્તામાં ફટાફટ બની જતા ડુંગળીના પરાઠા। આજે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। તો આ રીતે તમે પરાઠા બનાવશો તો પરાઠા છે તે સોફ્ટ બનશે। તો ડુંગળીના પરાઠા, કાંદાના પરાઠા તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ડુંગળીના સોફ્ટ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। તો ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેશું। અડધા ભાગનું શિમલા મિર્ચ લીધું છે તો તેને કટ કરી લેશું। સૂકું લસણ લીધું છે અને 1 ઇંચ આદુનો ટુકડો લેશું। તો આ રીતે તમે પરાઠા બનાવશો તો પરાઠા છે તે ફટાફટ બની જશે। તો ડુંગળી, શિમલા મિર્ચ, લસણ અને આદુને પીસવા માટે ચોપર લેશું અને ચોપરમાં આપણે ડુંગળી નાખશું। ડુંગળી નાખી અને જે શિમલા મિર્ચ કટ કરીને રાખ્યું હતું તે નાખશું। જો તમારી પાસે શિમલા મિર્ચ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે કોબીનો ઉપયોગ પણ કરી શકો છો। તો આદુ અને લસણ નાખશું। ચોપરને બંધ કરી અને તેને ચોપ કરી લેશું। તો જો તમારે ચોપરમાં ચોપ ના કરવું હોય તો ડુંગળી, શિમલા મિર્ચ, લસણ અને આદુને ઝીણા કટ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો। તો સારી રીતે ચોપ થઈ ગયું છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લેશું। 1 કપ ઘઉંનો લોટ લેશું, જે રેગ્યુલર આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ તે લોટ જ તમારે લેવાનો છે। તો લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે। 1 ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે, હાફ ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન અજમા લેવાના છે। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ટેસ્ટ અનુસાર નિમક, હાફ ટીસ્પૂન હળદર પાવડર, હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને આમચૂર પાવડર। લોટના મોણ માટે અને પરાઠાને ફ્રાય કરવા માટે તેલ લેશું। જો તમે તીખું વધુ ખાતા હો તો તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો અને લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમારે લીલા મરચાં નાખવા હોય તો લીલા મરચાંને પીસીને પણ નાખી શકો છો। તો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેશું। તે લોટ રાખ્યો તો ઘઉંનો તે લોટને આપણે ચારી લેશું। લોટ ચારી અને તે લોટ નાખશું। લોટ નાખી લસણ, આદુ, ડુંગળી અને શિમલા મિર્ચ જે પીસીને રાખ્યા હતા ચોપરમાં તે નાખશું। પરાઠામાં તમે લસણ નાખશો તો લસણનો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો જે મસાલા રાખ્યા હતા તે નાખશું। તો જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ આવે છે તે અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું। લીલા ધાણા નાખી સફેદ તલ, અજમા અને જે જીરું રાખ્યા હતા તે નાખશું। જીરું તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે અને જીરુંને જો તમારે ખાંડીને નાખવું હોય તો જીરુંને તમે અધકચરું ખાંડીને પણ નાખી શકો છો। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી સારી રીતે મિક્સ કરી દેશું। તો આ રીતે તમે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થઈ જશે। તો હવે તેમાં આપણે અડધો કપ પાણી નાખશું। તો પાણી એક સાથે નથી નાખવાનું, પહેલાં આપણે અડધા ભાગનું પાણી નાખશું અને લોટને બાંધી લેશું। લોટ બાંધવામાં એક સાથે તમે પાણી નાખશો તો લોટ છે તે ઢીલો થઈ જશે। તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે। પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। લોટ બાંધવામાં એક સાથે પાણી નાખી દો છો અને લોટ છે તે ઢીલો થઈ જાય છે તો તમારે તેમાં ઘઉંનો લોટ કોરો નાખી દેવાનો છે। કોરો ઘઉંનો લોટ નાખી અને લોટને પાછો બાંધી લેવાનો છે। તો મોણ માટે આપણે તેલ નાખશું। તેલ નાખી અને લોટને પાછો બાંધી લેવાનો છે। પરાઠાનો લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે તો આપણે 5 મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, ખોલી અને જોઈ લેશું। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે। તો તેમાંથી આપણે લુવા બનાવી લેશું। તો પરાઠા બનાવવા માટે એક પાટલી અને વેલણ લેશું। તો જે લોટ બાંધીને રાખ્યો તો તેમાંથી આપણે થોડો લોટ લેશું અને આ રીતે આપણે લુવા બનાવી લેશું। લુવા બનાવી અને પાટલી ઉપર મૂકશું, થોડો લોટ છાંટશું। લુવા ઉપર તમે બંને બાજુ લોટ છાંટી અને પરાઠા વણશો તો પરાઠા છે તે પાટલી ઉપર ચોટશે નહીં। લુવા ઉપર થોડો થોડો લોટ છાંટતું જવાનું છે અને પરાઠાને હાથેથી આ રીતે કિનારીના ભાગને પ્રેસ કરતું જવાનું છે, એટલે કિનારીનો ભાગ છે તે ફાટશે નહીં અને પરાઠાને વણી લેશું। પરાઠાને જો તમારે વારીને બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો। તમે પરાઠા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પરાઠા તમારે નાના મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વણી લેવાના છે। પરાઠા તમે જ્યારે વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ લગાવવો જરૂરી છે। લોટ લગાવશો તો પરાઠા છે તે આ રીતે પાટલી ઉપર ચોટશે નહીં। તો આ રીતે પરાઠાને વણી લેવાના છે। પરાઠાને શેકવા માટે ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેન ઉપર આપણે જે પરાઠા રાખ્યા હતા તેમાંથી પરાઠું મૂકશું અને તેને 1 મિનિટ સુધી શેકી લેશું। તે સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેમાં સાઈડ ચેન્જ કરી નાખશું અને તેમાં તેલ લગાવી લેશું। તેલ લગાવી અને પરાઠાની સાઈડને ચેન્જ કરી નાખશું અને તેમાં પણ આપણે તેલ લગાવી દઈશું। તેલની જગ્યાએ જો તમારે ઘી લગાવવું હોય તો તમે પરાઠાને ઘીમાં પણ શેકી શકો છો।
પરાઠા બળી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ પરાઠાને શેકાતા વધારે ટાઈમ લાગશે નહીં. તો આ રીતે બધા પરાઠાને વણતું જવાનું છે અને આ જ રીતે બધા પરાઠાને શેકી લેવાના છે. તો પરાઠા છે તે સારી શેકાઈ ગયા છે તો એક પ્લેટમાં મૂકતા જશું. અને જો તમારા પરાઠા બની જાય અને ઉપરથી ઘી લગાવવું તો તમે ઉપરથી ઘી પણ લગાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે પરાઠા છે તે કેટલા સોફ્ટ બન્યા છે. તો તમે આ રીતે પરાઠા બનાવશો તો પરાઠા છે તે સોફ્ટ બનશે. તો આ પરાઠાને તમે અથાણું, દહીં અને ચા સાથે તમે પરાઠા ખાશો તો પરાઠા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે. તો તમે પણ એકવાર આ રીતે ડુંગળીના પરાઠા જરૂર ટ્રાય કરજો. ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે પરાઠા બનાવ્યા હોય અને તમારા પરાઠા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.